જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ છે ન્યૂટનનો પહેલો નિયમ. હવે જો મિત્રો તમને ન્યૂટનનો પહેલો નિયમ આમ ના ખબર પડી તો તમને બીજી રીતે શીખવાડું કે ધારો કે કોઈ એક બાળક સોફા પર પડ્યો છે અને ટીવી જોઈ રહ્યો છે અને એની મમ્મીએ એને કીધું કે જા બેટા કશું વસ્તુ લેતો આય, બરાબર ને? તો બાળક હલતો નથી, બાળક ત્યાંનું ત્યાં જ રહે છે અને થોડી વાર પછી ફરીથી મમ્મી બોલે છે જા બેટા એક વસ્તુ લેતો આય. હજી બી બાળક હલતો નથી, ટીવી સામે જોઈ રહ્યો છે અને પડ્યો છે. ઓકે, અને અચાનક પછી મમ્મી આવે છે અને એને ધડામ ધડામ 2-3 આપી દે છે, બરાબર ને? અને પછી બાળકની અંદર ચેન્જીસ આવે છે. બાળક સ્થિર સ્થિતિમાં ગતિમાં આવે છે અને ફટાફટ દોડીને વસ્તુ લઈને આવે છે. તો આ હતો ન્યૂટનનો પહેલો નિયમ. કઈ રીતે? કે જ્યાં સુધી બાહ્ય અસંતુલિત બળ ના લાગ્યું ત્યાં સુધી એ સ્થિર હતો તો સ્થિર રહ્યો. જેવો બહારથી બળ લાગવાનું શરૂ થયો તો એની એ ગતિમાં આવી ગયો છે. ઓકે, આ ન્યૂટનનો પહેલો નિયમ તમે સમજી લેજો ધ્યાનથી. મોસ્ટ આઈએમપી બી છે અને તમને ઇઝીલી ખબર બી પડી જશે. તો ફરીથી બોલું છું કે ભાઈ જો કોઈ પદાર્થ સ્થિર છે એટલે જે સ્થિર છે એ સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરશે. તમારે જ્યારે બી હું સ્થિરનું વાત કરું તો તમારે બાળક યાદ કરવાનું જે ટીવી સામે બેહી રહ્યો છે, હે ને? ટીનેજર બાળક જે 10મા 12મામાં છે એની વાત છે, જે પડ્યો છે ટીવીની સામે અને એને કોઈ કામનું કીધું એટલે યાદ કરવાનું. તો જ્યાં સુધી એ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે, અસંતુલિત એટલા માટે સંતુલિત બળ એટલે બંને બાજુથી જેની બળની અસર 0 થઈ જાય તો એ બળની કોઈ અસર ના થાય, એટલે સંતુલિત બળની અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી એ સ્થિર છે તો સ્થિર જ રહેશે. અને જો ગતિમાં હશે તો ગતિમાં જ રહેશે. સુરેખ પથ પર ગતિ કરતો હશે એટલે મીન્સ એની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી એના પર બાહ્ય અસંતુલિત બળ ના લાગે. હવે તમને સમજાવો કે ધારો કે કોઈ પદાર્થ સ્થિરનો તો તમને ખ્યાલ આવી ગયો, સ્થિર છે તો ગતિમાં ક્યારે આવશે? જેના પર એને બળ લાગશે, બળ લાગશે તો ગતિમાં આવશે. પણ ગતિમાં હશે તો ગતિમાં જ રહેશે, એ ઊભો રહેશે નહીં. આપણે અહીંયા કોઈ બી વસ્તુ ગતિમાં આવે તો થોડી વાર પછી ઊભી રહી જાય છે. ધારો કે આપણે એક ભમેડો ફેરવીએ તો થોડી વાર ફરે પછી એ ઊભો રહી જાય છે. કોઈ બી વસ્તુ આપણે ધારો કે દડો ફેંકીએ આમ ખેંચીને તો થોડી વાર ચાલતો જાય સુરેખ પથ પર, સમજી લો કે સીધા રસ્તા પર ફેંકીએ, ચાલતો જાય અને થોડી વાર પછી ઊભો રહી જાય છે. પરંતુ હકીકતમાં ન્યૂટનના નિયમ મુજબ તો એ ઊભો ના રહેવું જોઈએ ને, ગતિમાં છે તો ગતિમાં જ રહેવું જોઈએ. યસ, તો શું એના પર કોઈ બળ લાગે છે? હા, એના પર એક બળ લાગે છે જેની ગતિને અવરોધે છે અને એ બળ છે ઘર્ષણ બળ, ફ્રિક્શન. તો ભમેલો જ્યારે ફરે છે સપાટી પર તો એની જે અણી છે એ સપાટી જોડે ઘર્ષણ થાય છે એટલે એ એની ગતિને ધીરે ધીરે અવરોધે છે. કોઈ દડાને આપણે જમીન પર ફેંકીએ છીએ, ભલે લીસી જમીન હોય તો પણ એની સપાટી સાથે ઘર્ષણ થાય એટલે ધીરે ધીરેનો બળ એનો ગતિ અવરોધાય છે અને પછી એ ઊભો રહી જાય છે. પરંતુ આ જ ભમેડો તમે અવકાશમાં જઈને એટલે સ્પેસમાં જઈને ફેરવીને આવો જ્યાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ હવા બી નથી, કોઈ માધ્યમ બી નથી, તો એને ફરશે ને તો એ ફરતો જ રહેશે, કદી ઊભો રહેશે નહીં. કારણ કે એની ગતિને અવરોધતો કોઈ બી બળ નથી. ઓકે, એટલે એ હંમેશા ગતિ જ કરતો રહેશે. એટલે તો ગ્રહોનો બધા હંમેશા ગતિ કરતા રહે છે. એની ગતિને બળને અવરોધતો કોઈ બળ નથી તો એની ગતિ ઊભી જ નથી રહેવાની ને, એ તો હંમેશા ચાલુ જ રહેશે. હા, જબ તક હે જાન, બરાબર ને? હા, તો સમજી ગયા કે નહીં? જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બીજું ઉદાહરણ તમને આપું. ધારો કે તમે બસમાં બેઠા છો. હવે બસમાં તમે બેઠા છો, અત્યારે બસ બેઠી છે એટલે મીન્સ ઊભી છે અને તમે બેઠા છો અને અચાનક બસ ચાલુ કરે તો તમે ક્યાં જશો? પાછળ જશો, બરાબર ને? પાછળ જશો. કેમ પાછળ ગયા તમે? કેમ આગળ ના આવ્યા કે એના રહ્યા? કારણ કે બસ ગતિમાં આવી પણ તમારી બોડી શું રહેવા માંગે છે? સ્થિર રહેવા માંગે. તમને કહે કે ભાઈ મારે તો ત્યાં જ રહેવું છે, મારે આગળ નથી જવું, તો એટલે તમે પાછળ જતા રહો છો. પછી બસ ગતિમાં આવે તો તમારી બોડી બી ગતિમાં આવે છે, બરાબર ને? ગતિમાં આવી જાય. અચાનક બસ વાળો બ્રેક મારે છે તો અચાનક બસ વાળો બ્રેક મારે ત્યારે તમે ક્યાં જતા રહો છો? આગળ જતા રહો છો. કેમ આગળ જતા રહો છો? કે જ્યારે તમે ગતિમાં હતા તો બસ જોડે તમે બી ગતિમાં હતા પરંતુ બસે બ્રેક મારી બસવાળાએ તો બસ ઊભી રહી ગઈ પણ તમારી બોડી શું રહેવા માંગે છે? ગતિમાં રહેવા માંગે છે. એટલે તમે ક્યાં જતા રહો છો? આગળ જતા રહો છો. જો મિત્રો ઇનકેસ કદાચ તમારે ચાલુ બસમાંથી ઉતરવાનું થાય ને, ઇનકેસ ઉતરવાનું નહીં, નામુન્ના ના, હા, પણ આ તો કદાચ ઇનકેસ કોઈ એવું સંજોગ થઈ ગયા તો હંમેશા જ્યારે કોઈ બી ચાલુ વાહનમાં ઉતરવાનું હોય કે એવું હોય ને તો
એ વાહનની જોડે જોડે દોડવું પડે છે, બરાબર ને, થોડી વાર એની દિશામાં, જેથી તમારું તમારી જે ગતિ છે એની સાથે મેચ થઈને તમે ધીરે ધીરે ઓછી કરી શકો છો. તમે દોડીને સીધા ઊભા રહી ગયા, ફડાંગ લઈને ઊંધા ગુલામડી ખાઈ જશો, બરાબર ને, આટલું યાદ રાખજો. ઓકે, તો અને કોઈ બી ચાલુ વાહનમાં ચડવાનો બી આ નિયમ છે કે તમે એકદમથી ચડી આમ સીધા ચડીને ના ચડી દો, એની જોડે દોડતા દોડતા ને એની દિશામાં ચાલતા રહેવું પડે. ઓકે, તો આ તો થઈ ગયું છે ન્યૂટનનો પહેલો નિયમ. અને ન્યૂટનનો પહેલો નિયમ એ જડત્વ બી દર્શાવે છે. જડત્વ એટલે ઇનર્શિયા, એટલે જડત્વ બી એ જ છે, પદાર્થ જે સ્થિર છે ને જે અવસ્થામાં, એ જ અવસ્થામાં રહેવા માંગે છે, આ જડત્વ છે. એનું સૌથી બેસ્ટ ઉદાહરણ તમને આપું કે તમે કેરમ રમ્યા છો, બરાબર ને, કેરમ. અને એ કેરમમાં આપણે જ્યારે એ કેરમની કાકોટી છે ને એને તમે ફેંકીએ છીએ તો શું કરે છે કે જેવી કાકોટી નીચેવાળી નીકળીએ ને, નીચેવાળી એકદમ સીધી બધું મૂકી દઈએ તો બાકીની ઉપર સટાક લઈને નીચે બેસી જાય, પડતી નથી. કેમ આગળ જતી નથી? કે બધી બાકીની કાકોટીને ત્યાંનું ત્યાં જવું છે, ભલે એક જતી રહી. આનો એક બીજો ગ્લાસમાં એક પુઠ્ઠાનું ઉદાહરણ બી છે, હું તમને કરીને બતાવવા બી હાલ જ. એક ગ્લાસ છે અને આ ગ્લાસની અંદર આપણી પાસે, ગ્લાસની ઉપર હું એક કાર્ડ પેપર એટલે કાગજનો ટુકડો મૂકું છું, કાર્ડ પેપર જાડું થોડું, અને એક સિક્કો છે આપણી પાસે. અને આ સિક્કાને આપણે મૂકીએ છીએ અને જોઈએ છે કે ભાઈ આમાં જડત્વ લાગુ પડે છે કે નહીં. તો જો જડત્વ શું દર્શાવે છે કે આ જે સિક્કો છે જે એના પર મૂકેલો છે, તમે જોઈ શકો છો, એ પોતાના સ્થાનને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, બરાબર ને. હવે હું આને તમે જોઈ શકો, આને હું મારીશ તો આ સિક્કો બી એની સાથે ગતિ કરશે નહીં, એ પોતાનું સ્થાન ત્યાં જ રાખવાનો પ્રયત્ન કરશે, જે ન્યૂટનનો પહેલો નિયમ બી છે અને જડત્વ બી છે. ધારો કે દર્શાવીએ આપણે, તમે બી ટ્રાય કરી શકો, વેરી સિમ્પલ. તો આ રીતે જડત્વ એ દર્શાવે છે કે પદાર્થ પોતાનું સ્થાન, પોતાની જગ્યા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે, અથવા જેવી સ્થિતિ છે એવી સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. ઓકે, અને જડત્વનો આધાર રાખે છે દળ અને વેગ. જડત્વ દળ ઉપર પણ આધાર રાખે છે. મતલબ જેનો દળ વધારે હશે ને ભાઈ, એ વધારે જડત્વ ધરાવશે. વજનદાર વસ્તુ વધારે જડત્વ ધરાવશે. તમે કોઈ વજનદાર માણસને ધક્કો મારશો તો જલ્દી ખસશે નહીં, એ રીતે હલકા માણસને ધક્કો મારશો તો જલ્દી ખસશે. એટલે આ બી ધ્યાન રાખજો કે જડત્વ દળ પર પણ આધારિત છે. ઓકે, તો આપણે ન્યૂટનનો પહેલો નિયમ સમજ્યા, જડત્વ સમજ્યા. તમારે યાદ રાખવાના ન્યૂટનના પહેલા નિયમના ઉદાહરણો, અને મને જરૂર જણાવજો કે તમને આ પહેલો નિયમ કેવો લાગ્યો, બરાબર છે. અને બીજી કોઈ બી માહિતી હોય, બીજા નિયમો બી તમને મળતા રહેશે. ઓકે, તો હજી કોઈ ટોપિક ચાલે એવું છે તો જોઈ લઈએ, બાકી તો હા, થોડુંક એક માહિતી બીજી આપી દઉં. સંતુલિત બળ અને અસંતુલિત બળની કહી દઉં કે આ મેં તમને સમજાવી દઉં, નહીં સમજાવ્યું. સંતુલિત બળ એટલે બેલેન્સ ફોર્સ. એટલે ધારો કે બે બળો છે, એવા બળો છે કે જેમની પરિણામી અસર શૂન્ય થાય છે. એક્ઝામ્પલ કે બે પંજા લડાવે છે બે માણસો અને બંને બાજુ સરખો બળ લગાડે છે, બંને બાજુ, તો શું એ હલશે? નહીં હલશે. આ જે બળ છે ને એ સંતુલિત બળ છે. દોરડા ખેંચની રમત તમે જોઈ હશે, દોરડા ખેંચમાં બંને બાજુથી સરખો વેગ લગાવે તો એ સંતુલિત બળ લાગે છે. અને અસંતુલિત બળ એટલે જ્યારે બળની એક બળ વધારે હોય બીજા બળો કરતાં, બધી બાજુથી બળ લાગતો હોય પણ એક બળ વધારે હોય તો એ કહેવાય અસંતુલિત બળ. હંમેશા યાદ રાખજો, કાર્ય કરવા માટે, કોઈ બી કામ કરવા માટે અસંતુલિત બળ જરૂરી છે. જેમાં બંને બાજુથી સરખો બળ લાગે એમાં કશું કાર્ય ના થાય. તમે સમજી શકો છો, બંને બાજુથી સરખો બળ હોય તો એનું પરિણામી બળ શૂન્ય હોય છે. જ્યારે અસંતુલિત બળ હોય એનું પરિણામી બળ શું હોય છે? અશૂન્ય હોય છે. રિઝલ્ટ એનું 0 નથી હોતું, એટલે એના દ્વારા કાર્ય થઈ શકે છે. તમે સમજી લો કે કાર છે, એ કારને તમે ધક્કો મારી રહ્યા છો, બરાબર ને, અને એટલો સામેથી પાછળ કારની આગળ એક બીજો વ્યક્તિ એને ધક્કો મારી રહ્યો છે, એટલા જ બળથી, તો શું કાર ખસશે? નહીં. પરંતુ તમે કે બંને બાજુ સંતુલિત બળ થઈ ગયું છે ને એટલે કાર્ય 0 થશે. પરંતુ ધારો કે તમે બંને એક બાજુ મળીને બંને ધક્કા મારો છો તો એ કાર ખસશે, કારણ કે હવે અસંતુલિત બળ ઉત્પન્ન થયું છે. એટલે કાર્ય કરવા માટે હંમેશા અસંતુલિત બળ જોઈએ. ઓકે, તો મિત્રો બાકીના ટોપિકો આપણે આગળ કવર કરી લઈશું, તમને મજા સાથે ભણાવીશું. તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો, બરાબર ને, મને બી જાણીને આનંદ થશે. અને જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.